વિદુરજી મૈત્રેયજી મહારાજને કહે છે કે તમે કહો છો શંકર ભગવાનનો દ્વેષ દક્ષ મહારાજે કર્યો. તે દક્ષ તો દીકરીને પ્રેમ કરનારો હતો. બાપ દીકરીને શું વાંધો પડ્યો કે જમાઈને કાઢી મૂક્યા, જમાઈને ગણ્યા નહીં. અને પછી વિદુરજી પૂછે છે શંકર ભગવાન તો નિર્વૈર છે. શંકર ભગવાનને તો જગતની કોઈ પણ ક્રિયા સાથે કશો સંબંધ નથી. માનોને શાંત વિગ્રહમ છે. શંકર ભગવાનને શાંતિ બહુ ગમે છે. એટલા માટે ગામની છેડે બેઠા હોય. જોજો ગામની વચ્ચે ક્યાંક જ હોય. મહાશિવ પુરાણની અંદર ભગવતી ઉમાએ ભોળાનાથને પૂછ્યું, ભગવાન સ્વર્ગના દેવતાઓ વૈકુંઠ જેવું બનાવીને બેઠા છે, બ્રહ્માજી બ્રહ્મલોક બનાવીને બેઠા, બધાએ કેવા સરસ મજાના બનાવ્યા છે, હા, અને તમને આ સ્મશાનમાં હું ભાળી ગયા છે, આ મહાણ મુકતા નથી તો તમને અહીંયા હું ગમી ગયું છે. ત્યારે ભગવાન પાર્વતી કહે કે દુનિયામાં એવી કોઈ જગ્યા નથી જે તમારા મનમાં બેસતી હોય, દુનિયામાં એવું કોઈ ઠેકાણું નથી. ત્યારે શંકર ભગવાને શિવ પુરાણની અંદર કીધું કે આખી દુનિયાના દરેક ગામમાં જો પવિત્રમાં પવિત્ર કોઈ જગ્યા હોય તો એ જગ્યાનું નામ છે સ્મશાન. કારણ કે સ્મશાનમાં વૈરાગ્ય છે, સ્મશાનમાં ત્યાગ છે, સ્મશાનમાં પરમાત્માનું નામ છે, સ્મશાનમાં કાંઈ જરા પણ ઈશ્વર પ્રત્યે ઓલું પેલું બીજું ના હોય. કીધું એક વખત બધા દેવતાઓએ ભેગા થયા અને દેવતાઓએ નક્કી કર્યું કે ભાઈ એકાદો તો અતિથિ વિશે જોઈએ ને, એકાદો તો મેન, હા, બીજું કાંઈ કંકોત્રીમાં મેન નામ લખીએ એટલે પછી સર્વો કરવાનું કારણ તો એ હોય, નકર તો રેશનિંગ કાર્ડ મગાવવું પડે સામેથી, ભાઈ તમારા ઘરમાં કેટલા છે લાવો લખીએ. પણ મુખ્ય નામ લખીએ એટલે બધાનું આવી જાય. એટલે શંકર ભગવાન સહિત બધા દેવતાઓ ભેગા થઈને બધા એવું કીધું ભાઈ આપણે એક દેવતાઓના નાયક તરીકે કોઈની વરણી કરવી જોઈએ, કોઈની સ્થાપના કરવી જોઈએ, કોઈની નિમણૂક કરવી જોઈએ. એટલે બધા દેવતાઓએ કીધું કે ચાલો તો પછી દક્ષ પ્રજાપતિ, એને પ્રજા જાજી છે, લાયક છે ને વળી સારો માણસ છે, તો એને પ્રજાપતિઓનો નાયક બનાવીએ છીએ. પણ પછી તો શું હોય, તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે, देखा विचारी विधि सब लायक, देखा विचारी विधि सब लायक, दक्षिणी प्रजापति नायक, देखा विचारी विधि सब लायक, दक्षिणी प्रजापति नायक. देखा વિચારી વિધિ સબ લાયક. બધાએ ભેગા થઈને એમ લાગ્યું આ લાયક છે. એટલે બધાને દેખાતું તો શું કે દક્ષ બધી રીતે લાયક છે. પણ હવે જોવો શું થયું. તુલસીદાસજીએ કહી દીધું, તમારે નથી કેવું, હાલો હું જ કહી દઉં. કો યસ નહીં જન્મા જગ માહી, કો નહીં યસ પ્રભુતા પાઈ, जाई मदनाही प्रभुता पाई, जाई मदनाही. તુલસીદાસજી રામચરિત માનસમાં લખ્યું છે કે આ દુનિયામાં એક કોઈ કોઈક એવા ભાગશાળી વિરલા હોય કે જે પ્રભુતા મળ્યા પછી વંદન કરે, સંપત્તિ મળ્યા પછી પગે લાગે, એવું તો કોઈક હોય, નહીતર તો ટાઈટ થઈ જવાની વાત હોય બધી. આ દુનિયામાં કોણ એવો જન્મો છે કે જેને મળી ગયા પછી મદ નથી આવ્યો. અને આપણે તો બધાય મગનભાઈ છગનભાઈ છે, દેવતાઓને અભિમાન આવ્યું. અને અભિમાન આવે, સંપત્તિ ક્યારે એકલી નથી આવતી, ઓળખી જવાનું, બચવાનું એનાથી. અને એટલા માટે બડે અધિકાર દક્ષ જબ પા, મોટો અધિકાર મળ્યો કોને? દક્ષને. અતિ અભિમાન હૃદય તવ આ, દક્ષને. હા, એને એમ તો અમારો જમાય છે. એટલે જ્યારે પ્રવેશ કર્યો અને દક્ષ મહારાજા ઊભા ન થયા, એટલે બધાય તો ઊભા થયા પણ દક્ષ મહારાજાની સામે શંકર ભગવાન ઊભા ન થયા. એટલે 150 જણા ઊભા થયા હતા, એ ન જોયું. આ એક ઊભા ન થયા, એ જોયું ને બસ જંગલમાં રહેશે ને આને હું ખબર પડે ને આને મારી દીકરી ક્યાં આપી ને ફલાણું. પણ આ તો ભગવાન છે. શાંતાકારમ શિખર શયનમ
શાંતાકારમ ભગવાન અને શિખર શયનમ, જે શિખર ઉપર બે જગ્યાએ હું બહુ અઘરું છે. એ બે જણા હું એક શાંતાકારમ ભુજગ શયનમ, એરુની ફણા ઉપર હું ઈ બહુ અઘરું છે, અને એક ડુંગરાની ટોચે હું બહુ અઘરું. એટલે મોટા ભાગના ડુંગરા ઉપર જોજો રાત નહીં રોકાવા દે. દુનિયાના મોટા મોટા ડુંગરા છે ત્યાં રાત નહીં રોકાવા દે, કારણ કે શિખર શયનમ બહુ અઘરું છે. પણ એની ઉપર જે શયન કરે છે એ ભોળાનાથ, અને એને ફેર ન પડે. મોટો તો જ મોટો, શંકર ભગવાન તો જ મોટા હોય ને. બીજા બધા દેવ, આ મહાદેવ. બીજા બધા ને ફૂલ લેવા હાટું બગીચામાં જવું પડે, આનાને ફૂલ ગોતવા માટે ગામના ઝાપે જવું પડે, શેઢે જવું પડે, અરે ઉકળે જવું પડે ધતુરાનું ફૂલ લેવા માટે. બીજા બધા એને એક એક પાન તોડવું પડે, અને આને એક તોડો તો 3 પાન તૂટે. એવો દયાળુ દેવ દુનિયામાં કયો હોય ભગવાન? આ સોમનાથ લૂંટવા આવ્યા તે અમથા નહોતા આવ્યા ભગવાને, એને ખબર હતી આની પાસે શું છે. બખાન ક્યાં કરું મેં રાખો કે ઢેરકા, કારણ કે ચપટી બાબુ તમે, ચપટી ચપટી વધારે નહીં, ચપટી બાબુ તમે હે ખજાના કુબેર કા. અને પછી જોવો ઝેર પિયા, તમે પીવો કોઈ ગરમ પાણી નો પીવો, ઝેરની ક્યાં વાત કરું છું. પણ એ પેલો પી ગયો ભોળોનાથ. ઋષિકેશના પર્વત ઉપર દેવતા હોય જઈને કીધું ભગવાન આનાથી બચાવો. અને પછી ઝેર પિયા જીવન દિયા कितना उदार तू आयो शरण तिहारी प्रभु, हे आयो शरण એટલા માટે ભગવાન એ સાંભળજો બધા, ગામના શિવાલયો કાંઈ દીવા મૂકવા હાટું નથી બનાવ્યા, ક્યારેક વ્યવહાર બાંધજો એની એને, નહીતર તો ખબર ન હોય શંકર ભગવાન ક્યાં બેઠો ને પોઠિયો ક્યાં, તે ભટકાય પોઠિયા એને. શિવાલય કંઈ તમારા દીવા લેવા હાટું નથી બનાવ્યું, પણ એ પહેલેથી એની એને વ્યવહાર કરજો. શંકર ભગવાન એ કોઈ નહીં સ્વીકારે તેથી તમારો હાથ પકડશે. શંકર દુનિયાનો એક એવો દેવ છે જે તમે જે દેવની આરાધના કરી છે એ દેવ પાસે સાચું સરનામું છે ભગવાન. તમે જે દિવસે એની તમારા નામનો, તમારા આત્માની જ્યોત રૂપે દીવો જેથી મૂકી આવશે તેથી તમારો હાથ પકડીને એમ કે તું તો સ્વામિનારાયણ ભગવાનનો છો, હાલતન ત્યાં મૂકી જાઓ. તું તો કૃષ્ણ ભગવાનનો, હાલતન વૈકુંઠ. ભગવાનને કામે નથી આપણું એ કે મારે ભૂતડા હોય છે, તમને ભાવ છે ને, હાલો તમે જેના છો એની પાસે મૂકી જાઓ. પછી કોક ભૂત થઈને જાય તો કે તારી જેવા તો લાડશે, હાલ તું એક વધારે. એટલા માટે ભગવાન શિવની સાથે સંબંધ, શિવ એ કલ્યાણનો દેવતા છે, પણ આને બાંધ્યો તો બગાડ્યો પાછો. સંબંધ બાંધવા બહુ હેલા છે પણ નિભાવવા બહુ અઘરા છે. એટલે સંબંધ નિભાવવાની જ્યારે વાત આવી ત્યારે દક્ષથી નિભાવવાનો નહીં. અને એટલા માટે પછી તો સભાની વચ્ચે આમ છે ને તેમ છે, નંદીએ કીધું એ દક્ષ, આ તો મારો ભગવાન મૂંગો રે બેઠો છે, એટલા માટે મૂંગો રે બહુ બડબડ કરશો દા બોકડા જેવું મોઢું થઈ જાય. તે શંકર ભગવાન સમાધિ ખુલી, નંદી ઉપર બેઠા, નંદી હાલતો થયો, પછી થોડોક આગળ નીકળ્યા ને એટલે શંકર ભગવાન નંદીને કીધું ઉભો રહે પેલા. એટલે નંદી ઉભો રહ્યો. શંકર ભગવાને કીધું નંદીજી, તમને ક્યારે મેં એવું કીધું છે કે મને કોઈક કાંઈક કે તમારે કાટલો પકડી લેવું, તમારે બાંધી લેવું, બોલી લેવું? એ કે આપણે તેવી વાત નથી, ત્યારે એવી વાત તો નહીં, તે હું મંડાઈ ગયા હતા તમે. એ કે પણ ભગવાન તમને ગાળો દેતી હતી. એ કે ગામ હોય એમાં 5 જણા આપણી નિંદા કરવા વાળા, એની હારે આપણે બાંધવાનું ન હોય, આપણે આપણું ભજન કર્યા કરવાનું હોય. એ તો તમે કંઠિયું પહેરો, તિલક કરો, કપડાં બદલો, મંદિરોએ જાઓ, તેથી 5 ભગવાનને મૂક્યા છે, એટલે જ મૂક્યા છે. કોણ જાય છે એનું ધ્યાન રાખવા, મંદિરે કોણ જાય છે એ ધ્યાન રાખવાનું, ગામનું બે ધ્યાન રાખવાના એને. એટલે એની નંદીને કીધું કે એની ચિંતા નહીં કર, એની પંચાયત ન કર. પણ એ ભગવાન કેવું બોલતો હતો તો નંદીને ભગવાને કીધું એને આવડતું હતું એ બોલતો હતો, તને મેં આવું શીખવાડ્યું છે? લડવાનું, બાંધવાનું, ઝઘડવાનું મેં તમને શીખવાડ્યું છે કે ના, નથી શીખવાડ્યું. તો યાદ કાંઈ વાંધો નહીં, હવે જે થઈ ગયું એ વાત પૂરી, પણ આગળથી ધ્યાન રાખજે, તારે ક્યારેય કોઈ સાથે લડવાનું. શંકર એ તો નિર્વૈર છે, આપણે કોઈની યાર વેર જ નથી, શા માટે લડવું જોઈએ? એટલે લડતો નહીં ભગવાન કહે છે. અને હવે જો બીજી વસ્તુ, શંકર ભગવાને પાછું નંદીને એવું કીધું કે મારે અને દક્ષ મહારાજને બગડી ગયું છે ને એ ઘરે જઈને વાત નહીં કરતો. જો પાર્વતીને સતીને ખબર પડશે તો એ કારણ વિનાની દુઃખી થશે. આપણે કોઈને રાજી ન કરી શકીએ કાંઈ નહીં, પણ એ દુઃખી થાય એવું શા માટે કરવું જોઈએ? આ કોણ કરે? ભગવાન. હાહરાની ઘરે આવો ન કીધું હોય તો ઘરે દિવાળી લાગે, હોળી થઈ જાય. અને આ હાહરાએ જેમ ફાવે એમ કહી દીધું, તોય કહી દીધું કે ઘરે જઈને કહેવાનું નથી કે મારું અપમાન થયું છે. આવું બધું તો ચાલ્યા જ કરે. એટલા માટે શંકર ભગવાન મહાદેવ છે, એને નમે દ્વેષ રાગ, નમે લોભ મોહ. ભગવાન દ્વેષ રાગ લોભ મોહ કાંઈ નથી. અને ભગવાન શિવ ગયા કૈલાસમાં જઈને ભગવાનના ભજનમાં રત થયા છે.
કથા કરે છે સરસ મજાની. આ બાજુ દક્ષ મહારાજે નક્કી કર્યું કે હવે એવો યજ્ઞ કરવો છે કે આખી દુનિયાના દેવતાઓને બોલાવવું, પણ ભગવાન શિવ અને એના પરિવારની ઘરેથી કૂતરું ન આવે એનું ધ્યાન રાખવું. એટલે આખી દુનિયામાં કંકોત્રી લખી, પણ પોતાની દીકરીને પોતાના જમાઈ ભોળાનાથને કંકોત્રી ન લખી. અને દેવતાઓ બધા ફરતા ફરતા ગયા, બધા કંકોત્રીઓ મળે. એટલે કંકોત્રી મળે એટલે બધાને પછી ખબર પડી કે બધાને તેડા મોકલ્યા છે, દીકરી તેડાવી નથી. એ ભગવાન ભોળાનાથ સમાધિમાં બેઠા છે અને આકાશની અંદરથી વિમાનો નીકળ્યા. વિમાનોની અંદર દેવતાઓ બેસીને એકબીજા સાથે વાતો કરે છે કે બધાને આમંત્રણ આપ્યું છે, દીકરી નથી તેડાવી. ન જ તેડાવે ને, મોટા વારે કેમ રહેવું જોઈએ, મોટા વારે કેમ બોલવું જોઈએ, કેમ બેવું જોઈએ, આવડે નહીં તેને કોણ બોલાવે? સતીનું ધ્યાન ભંગ થયું ભગવાન. અને કથામાંથી ધ્યાન ભંગ થાય એટલે પછી અથથી ઈતિ સુધી બધું વયું જાય ભગવાન. એટલા માટે વાર ઘડીએ તમને કહું ભાઈ શાંતિ રાખો, મૌન રાખો, અવાજ ન કરો. વારે બીજું કાંઈ ન હોય ભગવાન. તમે શાંતિ રાખો તો કવરમાં 50,000 વધારે પડી જાય એવું કાંઈ છે નહીં. અને તમે અવાજ કરો તો એમાંથી કાંઈ કાપી લે એમ નથી. એવું કાંઈ નથી કે મૂંગા મોઢે સાંભળો તો 5 રૂપિયા વધારે મળે, અવાજ કરો, એવી કોઈ ચિંતા છે નહીં. પરંતુ ભગવાન જો તમે ધ્યાન દઈને, કારણ કે કથા ધ્યાનથી સાંભળવાની વસ્તુ છે, કથા ધ્યાન દઈને સાંભળવાની વસ્તુ છે, કથા આગળ સાંભળ્યા પછી ધ્યાન રાખવા માટેની વસ્તુ છે. અને એટલા માટે બધાએ નોતરા મૂક્યા પછી ન મળ્યું નોતરું, બધાએ વિમાન લઈને કૈલાસ પર્વત ઉપરથી ચાલે છે. નગર કૈલાસ પર્વત છે ને એની ઉપર નો ફ્લાઇંગ ઝોન છે. દુનિયામાં 2 જગ્યા એવી છે એની ઉપર વિમાન ન ચાલી શકે આજની તારીખમાં. એ કૈલાસ પર્વત, એની ઉપર વિમાન ન ઉડી શકે, એ ટ્રાય મારે તોય ન ઉડી શકે. અને એક જગન્નાથપુરીની ધજા, એની ધજાની જે દિશા છે એની ઉપર કોઈ જ પ્લેન એની લાઈનમાં ન આવી શકે, એને ડાયવર્ટ થઈ જવું પડે. આ બે આજની તારીખમાં ચમત્કારો છે. પણ આ પછી પરાણે ન હાલતા પછી તો શું હોય, નો કેળા હોય ને કેળા કરવા જાય તો પછી બાંધવાનું થાય બીજું કંઈક. તો એટલે જ છું કાંઈક તો ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા, ત્યાં ઉપરથી વિમાન નીકળે, દેવતાઓ પરસ્પર વાતો કરે, સતીનું ધ્યાન ભંગ થયું અને સતીએ ભગવાન ભોળાનાથને જગાડ્યા. ભગવાન જાગો તો. આ વિમાન, આ કોલાહલ, આ તૈયારી, ચારે બાજુથી આટલા બધા લોકો કઈ બાજુ જાય છે? શંકર ભગવાન પછી વાત ટાળી નહીં, સીધું કહી દીધું કે તમારા પિતાશ્રીને ઘરે હવન છે, આખી દુનિયા નોતરા મોકલ્યા છે, આપણને નથી મોકલ્યા. સતીએ કીધું પણ એવું પછી ભગવાને કીધું પાછું કે ભાઈ આ કારણથી આપણને નથી તેડાવ્યા, બીજું કંઈ કારણ નથી. સતીએ કીધું ભાઈ એવું થોડું હોય, કોકે કાન ભર્યા હોય એના કારણે આવું થયું. બાકી બાપની ઘરે દીકરીને નોતરું જરૂર જ ન હોય ભગવાન. અમુક ઘરે નોતરાની જરૂર ન હોય. બાપની ઘરે પ્રસંગ હોય ને એટલે દીકરીઓ કંકોત્રી મળે કે ન મળે, આપણે થેલો ભરીને ઉતરી જવાય. એ તમને રજા આપે ને તોય રોકાઈ જાય કે ઓલીને કહેવાય તોરા જવું જ જાય મળવા, હું તો કથા પૂરી થાય પછી જવાની છું. બાપની ઘરે તો દીકરીનો પહેલો હક છે ભગવાન. હા, અને જોજો આગલી લાઈનમાં ઈ જ બેઠી હોય, ઈ જ છે ને. આ તમે વારો આવવા દીજો બીજાનો પાછો. હા, નકર અમે જ્યાં કથમ જઈને પહેલી લાઈનમાં દીકરીઓ જ બેઠી હોય ને એને હરખ વધારે હોય, કારણ કે એ બાને બાપના ફળિયામાં 2 વાતું થશે, એ બાને બાપના ફળિયે રોકાવા મળશે, કારણ કે એનું જૂનું ફળિયું છે, એનો જૂનો નાતો છે. એમ એવી જ રીતના જે વહુ થઈને આવી એને એના બાપુજીને ઘરે હરખ હોય, કાંઈ પહેલું નથી. પણ આજે દીકરીને હરખ બહુ. ભગવાન શિવે કીધું કે સાંભળો સતી, બીજો કંઈ વાંધો નથી, મારું અપમાન કરે, મારી યારે કાંઈ બીજું ત્રીજું કરે, મને કાંઈ ફેર ન પડે, આપણે તો સ્મશાન મારીએ, એ લોકો થી આપણને શું ફેર પડે? પણ છતાં જે યજ્ઞનો હેતુ સારો ન હોય, જે યજ્ઞનો સંકલ્પ શુભ ન હોય, જે દેખાડી દેવા માટે, જે કોઈકને દુઃખી કરવા માટે કાંઈ ક્રિયા થતી હોય, એનું ફળ હંમેશા અઘરું હોય, ન પચાવી શકાય એવું. એટલે આપણે રહેવા દઈએ તો સારું, ન જાઓ તો વધારે સારું. પણ સ્ત્રી હઠ, બાળ હઠ, રાજ હઠ, ઘોડા હઠ, આ બધી હઠો એવી છે કે એ હઠ શાંત ન થઈ અને ભગવાન શિવે સતીને કીધું જાઓ ખરા, પણ યાદ રાખજો આમાં કલ્યાણ નથી, આનો વિનાશ જ થવાનો છે, પાકી વસ્તુ છે. અને એટલા માટે ભગવાન સતીએ 2-5 ગણોને લઈ અને મોકલ્યા. અને સતી જ્યાં પિતાના ઘરે ગયા ત્યાં તો કોઈ આવો ન કીધું. બ્રહ્માજી કે પણ તમે ગયા હતા ક્યાં? આ તમારા કલર બધાના ફરી ગયા? એ કે હવનમાં ગયા હતા. બ્રહ્માજી કે હવનમાં તો પ્રસાદ આપે એવું સાંભળ્યું છે, આ પેલું વહેલું જોયું. એ કે આ પ્રસાદ જ છે પણ પેટર્ન ફરી ગઈ છે, આ એક પ્રકારનો પ્રસાદ છે. પણ એ કે કેમ, ક્યાં હવન હતો? એ કે દક્ષની ઘરે યજ્ઞ હતો. બ્રહ્માજી કે ખરા છો, બાકી મારા દીકરાની ઘરે હવન, બાપુજી અહીંયા હવા ખાય છે અને તમે લાડવા ખાવા ગયા હતા, તો ખાધા લાડવા? બ્રહ્માજીને દેવતાએ કીધું હવે તમારે મેણા જેટલા મારવા હોય એટલા મારો, પણ બહાર નીકળવાનું કાંઈક કરો, ઓલા મારી નાખશે. ઓલા બાર છે ને કયો વ્યા જાય ઘીરે તો અમે જાય. આમ પવનની બારી ખખડે ને તોય હંતાઈ જાય.
કારણ કે બીક તો બહુ ભૂંડી છે ભાઈ. એ જેદી ઓલા બધા વીજળીના કડાકા ભડાકા થાય ને તેથી એમ જ લાગે વાવાઝોડું જ આવશે. એટલા માટે શંકર કે પણ હું શું કરું એમાં? તમે મને પૂછ્યું, તમે હવનમાં ગયા હતા તો મારું સ્થાપન હતું? કીધું હા સ્થાપન હતું. કે મને બોલાવ્યો નથી. એ કે વિષ્ણુ ભગવાનનું સ્થાપન હતું? કે વિષ્ણુ ભગવાન આવ્યા હતા? કે એ નહોતા. દેવતાઓને બ્રહ્માજી કીધું કે જે યજ્ઞમાં બ્રહ્માજી ન હોય, જે યજ્ઞમાં વિષ્ણુ ભગવાન ન હોય, જે યજ્ઞમાં શંકર ભગવાન ન હોય, એ ન હોય એને હવન ન કહેવાય, એને ધતિંગ કહેવાય. ત્યાં કોઈ દી ન જવાય.